કોઈ પણ કંપનીની ડીશ ફિટિંગ કરી આપશું. હવે આપણે આમાં એરટેલ કંપનીની ડીશ ફિટિંગ કરવાના છીએ અને હવે આના બધા જ બોલ્ટ તોડી અને હેઠા નાખી દીધા. જુઓ, હેઠા નાખી દઈએ અને પછી બધી હવે આ મેન્ટેન લગાડી દઈએ. જુઓ, બધામાં બોલું ફિટિંગ કરી દઈએ. બધામાં બોલ ફિટિંગ કરી દઈએ અને પછી એરટેલ કંપનીનું છે અને આમાં આપણે રિચાર્જ વાળું રિસીવર નાખવાનું છે. એટલે આપણે એરટેલ કંપનીનું સારું ઉપયોગ કર્યું છે. અહીંયા કરી દઈએ પણ સમય જાતા બાકી તમારે તેનું બાવળીઓ મેન્ટેન વચ્ચે તો છે તકલીફ થાય. અત્યારે આમાં ફિટિંગ કરવા કરીએ છીએ. જુઓ, કે ફ્રીક્વન્સી એમ તો કપાશે તો નહીં, કેમ કે થારું મોટું છે એટલે વાંધો નહીં. 4 બોલ ફિટિંગ કરવાના હોય છે. મેન્ટેન આપણે ફિટ કરી દીધું. હવે આનું કેમેરાનું ટેન ફિટિંગ કરીએ. કેમેરાનું ટેન ફિટિંગ થઈ જાય. જુઓ, હવે મેન કેમેરાનું ટેન ફિટિંગ કરવાનું છે. એમાં 2 બોલ પીસવાના હોય છે. બાકી તો આપણે આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બીજો વિડીયો જે કરીને બનાવવાનું મન થાય. આપણી પાસે એટલી બધી સુવિધા નથી, એટલા માટે આપણે મોબાઈલ નીચે રાખી અને વિડીયો રેકોર્ડિંગ કરીએ કે દરેક લોકો આ વિડીયો જોઈ અને ડીશ ફિટિંગ કરતા શીખી શકે. હવે આપણે આ પાના હવેથી બોલોને ટાઈટ કરી દેવાના છે. ટી પાનું. તો હવે ટી પાના હવેથી આપણે આને ફિટિંગ કરી દઈએ. હવે મેન્ટેન ફિટ કરીએ આપણે કે નીચે દિવાલની અંદર ટેન ફિટિંગ થાય. એ ટેન આમાં જે મેન ટેન જ આવે, આમાં પાઇપનું ટેન, પાઇપ આ જાડો પાઇપ છે ને એ ફિટિંગ થાય એમાં. પછી એમાં સાઈડમાં 3 બોલ આવે એ પણ આપણે ફિટિંગ કરી દીધા. પછી જુઓ, હવે એ સાઈડના બોલ ફિટિંગ થાય. સાઈડમાં નીચે 2 આવે ને ઉપર આપણે આ મેન્ટેનમાં 3 આવે. આપણે આ ગરાર ગામે ફિટિંગ કરવા ગયેલા હતા. ગરાર ગામ. બાકી તો જે કોઈ ભાઈઓને કોઈ પણ કંપનીની ડીશ ફિટિંગ કરાવી હોય તો આપણો મોબાઈલ નંબર છે 9904024725. બીજો નંબર છે આપણો 9824080577. જે કોઈ ભાઈઓ કે કોઈને ફિટિંગ કરવી હોય તો આપણા મોબાઈલ નંબરનો સંપર્ક કરે. હવે આપણે આ કેમેરાનું ટેન ફિટિંગ કરી દઈએ. કેમેરાનું મેન આમાં કાકારું ટેન છે. હવે એમાં એક જ બોલ આવે. 6 મિનિટની અંદર આપણે આ ફિટિંગ કરી દીધી.
તમારે આઠ ફિટ હવે કરવા જો વાળા આ ઘણા લોકો દિવાલમાં લેવા આવે મારવાનું કે નહીં? 10 ફીટ એમાં બોલું ફિટિંગ કરીએ એના 2 દાંડલા લઈ લીધા જો બધા હેરકટ ન હોય વિપુલભાઈ, છે એમાં 2 તો બોલ એમરજન્સી વાળા હોય 2 દાંડલા કલાક અને 2 બોલ આવે કલાકની અંદર ફિટ કરી જાવ તો તમે તો ટાઈમ છે એમય આ કે ફિટિંગ થઈ ગયું હવે જો આ નીચેનું 10 પછી ઘણા હાથે લઈને એમ કે ફિટિંગ મને આવડે, કરવાનું છે એમાંય બોલ ફિટિંગ કરી દીધો આપણે હાવ નીકળું દૂરદર્શન હોય ને તો એ હાથે કરી લઈએ આપણે. આ તમારી નામ આ ફિટ કરવા આવ્યો છે ને એ બને ત્યાં સુધી હાથે થાય નહીં. બાકી તો તમે આ વિડીયો જોઈને જ શીખી જાઓ કેમ કે કેવી રીતે રિસર્ચ ફિટિંગ ટાઈપનું કરવા શીખી જાઓ. કોઈ પણ કંપનીની થારું હોય ફિટિંગ કરતા શીખો.